લોકોને ખાસ કરી જુઓ કે હજુ સુધી તમારે યુટ્યુબની અંદર 4000 કલાક પૂરા ના થયા હોય તો આ વિડીયોમાં હું તમને સમજાવીશ કે આપણે જે 4000 કલાક છે એ કેવી રીતના પૂરા કરવા અને સબસ્ક્રાઈબર પણ તમારે જો 1000 સબસ્ક્રાઈબર પૂરા ના થયા હોય ને તો કેવી રીતના સબસ્ક્રાઈબર પૂરા કરવા એ પણ માહિતી આપીશ। કારણ કે મેં મિત્રો 2 ચેનલ મારી છે અને બે ચેનલ અત્યારે મારી મોનિટાઈઝ છે। આ વિડીયોમાં હું છેલ્લે એક એવી માહિતી આપવાનો છું કે તમારે 4000 કલાક પૂરા ના થતા હોય તો કઈ રીતે 4000 કલાક પૂરા કરવાના એ પણ માહિતી હું તમને આપવાનો છું। એટલે વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો એટલે તમને દરેક પ્રકારની માહિતી મળવાની છે। પહેલાં તો હું તમને કહી દઉં કે તમારી ચેનલ પર જો વ્યૂ ના આવતા હોય ને તો આપણે વ્યૂ કેવી રીતે વધારી શકીએ। તો આપણે લોંગ વિડીયો બનાવતા હોય બરાબર, ધારો કે આપણે વ્લોગ બનાવી રહ્યા છીએ તો વ્લોગ મિત્રો એવા બનાવવાના છે, એવી જગ્યાએ જઈને બનાવવાના છે કે માણસ સર્ચ કરી અને આપણો વિડીયો જોવે। હવે જો તમે એવા વિડીયો નહીં બનાવો સર્ચ ટોપિક તો તમારા વિડીયો પર વ્યૂ નહીં આવે। કારણ કે જે યુટ્યુબ એની સ્પીડમાં મોકલે છે તે મિત્રો થોડાક વ્યક્તિને મોકલે છે અને આપણને કોઈ એટલા બધા સબસ્ક્રાઈબર પણ ઓળખતા હોતા નથી। કારણ કે આપણી ચેનલ મિત્રો નવી હોય છે, તે માટે આપણે ટાઇટલ એવું રાખવાનું છે કે સર્ચમાં આવે અને આપણે વિડીયો પણ એવી જગ્યાએ જઈને બનાવવાનો છે બરાબર। ધારો કે આપણે વ્લોગની ચેનલ બનાવી છે તો મારા ગામનું કોઈ ફેમસ મંદિર છે, બગીચો છે, કોઈ પણ મારા ગામનું ફેમસ હશે એ હું મારા વ્યુઅર છે તેને હું બતાવીશ। તો આપણે આવી રીતના આપણે વિડીયો બનાવશું ને એટલે કોઈ પણ વ્યક્તિ જેને એ સ્થળ જોવું હોય છે બરાબર, એટલે સર્ચ કરશે એટલે આપણો વિડીયો રેન્ક કરશે એટલે આપણો વિડીયો સર્ચમાં આવશે એટલે આપણો વિડીયો જોઈશે એટલે આપણને વ્યૂ મળશે અને વોચ ટાઈમ પણ મળી જશે અને આપણો વિડીયો સારો લાગશે તો આપણને સબસ્ક્રાઈબર પણ કરી લેશે। હવે એવા વ્યક્તિને કે જેને વિડીયો સારા બનાવે છે, બધું સારું બનાવે છે, તોય પણ હજુ 4000 કલાક પૂરી થતી નથી તો તેવા લોકોને હું અહીંથી કહી દઉં, તમારે ડેલી તમારે લાવ આવવાનું છે, 1 કલાક તમારે લાવ આવવાનું છે અને કોઈ તમારે લાવ આવ્યા પછી તમે તમારો સીન જ બતાવવાનો છે। એટલે કે બીજાનો કોઈનો સીન નથી બતાવવાનો, તમારે બોલતું રહેવાનું છે। આવી રીતના તમારે 1 કલાક આવવાનું છે બરાબર। તમારી સાથે જે ઓડિયન્સ મિત્રો જોડાય એ ઓડિયન્સ સાથે તમારે વાત કરવાની છે બરાબર, તમારે કમેન્ટો કરાવવાની છે અને જે તમને વોચ ટાઈમ મળશે ને એ પણ તમારે કાઉન્ટ થશે તમારે। મારે આવી રીતના કાઉન્ટ થયો છે। અને બીજી ટ્રીક તમને હું એ આપું કે તમારે જો વોચ ટાઈમ પૂરો થતો જ ન હોય ને તો તમારે છેલ્લે આ ટ્રીક તમારે અપનાવવાની છે। હવે જે તમે લાવ આવ્યા બરાબર, હવે ધારો કે તમે વિડીયો 1 કલાક લાવ આવ્યા એટલે વિડીયો 1 કલાકનો લાવ બની ગયો। હવે એવા તમારે વિડીયો 10 બનાવી લેવાના છે। એટલે લાવ આવતા હોય બરાબર, 10 વિડીયો તમારે લાવના 1 કલાકના બનાવી લેવાના છે। પછી તમારે એની એક પ્લેલિસ્ટ બનાવી લેવાની છે। એટલે પ્લેલિસ્ટ તમે બનાવી લેશો લાવની, પછી પ્લેલિસ્ટમાં તમારે ચાલુ કરી દેવાની છે પ્લેલિસ્ટ અને પ્લેલિસ્ટમાં તમારે એક સેટિંગ કરવાનું છે। પહેલાં તો તમારી જે ગુણવત્તા હોય છે વિડીયો હાઈ ક્વોલિટીની એને તમારે P144 ઉપર રાખી દેવાની છે અને એમાં મિત્રો સ્પીડ આવે છે, ખાસ આ સેટિંગ તમારે કરી લેવું। એમાં સ્પીડ આવે છે ને મિત્રો, એ સ્પીડને આપણે પ્લસ નથી કરવાની, આપણે માઇનસ કરી નાખવાની છે, સાવ માઇનસ તમારે કરી નાખવાની છે। અને પછી તમે 1 કલાકનો વિડીયો હશે ને તો તમને એ 4 કલાક આપશે। ખાસ કરી તમારે નોંધ લેવી, આ સેટિંગ કર્યા પછી તમારે તમારી બીજી ચેનલ લોગિન કરી લેવાની છે। એટલે બીજી ચેનલથી તમારે જોવાનું છે, પોતાની ચેનલથી તમારે વિડીયો જોવાનો નથી બરાબર। હવે 1 કલાકનો વિડીયો હશે ને એ તમને 4 કલાક વોચ ટાઈમ આપશે। હવે આવી રીતના તમે જો રાતે ફ્રી હોય બરાબર અને તમારી પાસે નેટ પણ હોવું જરૂરી છે। જો તમારી પાસે નેટ હશે બરાબર અને તમારી પાસે તમે ધારો કે તમારી પાસે 4 મોબાઈલ છે, હવે તમે પ્લેલિસ્ટ બનાવી છે, હવે એ તમને 12 કલાક પ્લેલિસ્ટ તમારી હાલશે, સાંજે તમે મૂકી દો, ઓછામાં ઓછી ધારો કે 8 કલાક બરાબર, 8 કલાકનું તમે રાખી લ્યો। હવે 8 કલાક તમારો વિડીયો પ્લે થશે એટલે સામાન્ય તમે 3 મોબાઈલ રાખ્યા છે બરાબર, તો 8 તેરી 24 તો તમને રોજ 24 કલાક મળવાની છે। અને જે તમારા વિડીયો હોય જોતા હોય વ્યૂ આવતા હોય એમાંથી અલગ તો તમે ધારો કે 24 કલાક મળે એટલે મહિનાની કેટલી કલાક થાય એ તમે નક્કી કરી લેજો। અને આવી રીતના તમે કરશો ને તો તમારો વોચ ટાઈમ જલ્દી પૂરો થશે અને સબસ્ક્રાઈબર તમે શોર્ટ વિડીયો મૂકશો એટલે તમારા જલ્દી સબસ્ક્રાઈબર પૂરા થશે। કારણ કે મેં આ ટ્રીક મારી 2 ચેનલ પર અપનાવી છે એટલે મને ખબર છે
અને ઘણા બધા એમ કહેતા હોય છે કે આપણા જે આપણે વોચ ટાઈમ લેવી છીએ આવી રીતના અને ડ્રોપ થઈ જાય છે. તો મિત્રો ડ્રોપ થવાનું કારણ એક છે કે તમે જે પ્લેલિસ્ટ મિત્રો ચાલુ કરી છે ને એને તમારે લાઈક ઓર કમેન્ટ કરતું રહેવાનું છે, એટલે તમારો જે વોચ ટાઈમ છે ને એ ડ્રોપ પણ નહીં થાય અને તમને વોચ ટાઈમ પણ મળી જશે. તો આવી રીતના તમે કરશો તો તમારો વોચ ટાઈમ પણ વધી જશે. યુટ્યુબ રિલેટેડ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી અમને પણ સપોર્ટ મળતો રહે. અને કોઈ તમારે પ્રશ્ન હોય તો મને કમેન્ટ કરી અને જણાવી શકો છો. તમને જરૂર હું રિપ્લાય આપીશ અને તમારી હેલ્પ પણ કરીશ. તો મળીશું આપણે એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. બાય બાય.